નમસ્તે, રામ રામ. પાણી બચાવીએ, નહીંતર ચેન્નઈ જેવી હાલત કાલે આપણી થવાની છે. જે બહેનો ઘરના નળ ખુલ્લા રાખે છે કમસે કમ બંધ કરે. વરસાદનું પાણી કૂવા રિચાર્જની અંદર, ટ્યુબવેલની અંદર રિચાર્જ કરીએ. ઘર આગળ જે નળ લગાવેલો છે એને બિનજરૂરી પાણી આંગણામાં ન છાંટીએ, નહીંતર ખૂબ જલ્દી 1-1.5 વર્ષની અંદર આ હાલત આપણી થવાની છે. પૂરા ચેન્નઈની અંદર પીવાલાયક પાણી બિલકુલ સમાપ્ત થઈ ગયું છે. આ દિવસ દરેક ગામનો આવવાનો છે. દરેક લોકો સમજે, પાણીને ગણતરી કરવાના દિવસો આવી ગયા છે. લોકો નળને બિનજરૂરી નળને બંધ કરે, આંગણા આગળ પાણી ન છાંટે અને વરસાદનું પાણી કૂવાની અંદર, ટ્યુબવેલની અંદર ઉતારે. નહીંતર આ માઠા દિવસો આવશે. કોઈ એસી કામ નહીં આવે, કોઈ ગાડી બંગલા કશું જ કામ નહીં આવે. બચાવેલું પાણી, બચાવેલું વૃક્ષ એ જ તમારા કામે આવશે, નહીંતર કશું કામ નહીં આવે. મારે કેટલા ટકા બધું સરકાર કરશે, બધું ગામનો સરપંચ કરશે.